नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। श्री स्वामीनारायण गुरुकुल सलवाव में कक्षा 11 और 12 विज्ञान संकाय के छात्रों को मेडिकल और इंजीनियरिंग क्षेत्र में आगे बढ़ने के लिए स्कूल फॉर एक्सीलेंस की नई शुरुआत की जा रही है। अब विज्ञान संकाय के कक्षा 11 और 12 के छात्रों को नीट और जेईई की तैयारी के लिए अपने क्षेत्र से बाहर दिल्ली, कोटा, मुंबई जैसे महानगरों में जाने की आवश्यकता नहीं होगी। अब यही सलवाव में पूर्ण श्रेष्ठ शिक्षा और अनुभवी शिक्षकों की टीम के साथ श्री स्वामीनारायण गुरुकुल परिसर में ही छात्रों को बेहतरीन शिक्षा और प्रशिक्षण प्राप्त होगा। विज्ञान संकाय के छात्रों के लिए कक्षा 12 पूरी करने के बाद इंजीनियरिंग कॉलेज में प्रवेश के लिए जेईई और मेडिकल कॉलेज में प्रवेश के लिए नीट की परीक्षा अनिवार्य होती है। वलसाड जिले के छात्र आमतौर पर कक्षा 12 बोर्ड परीक्षा की तैयारी अपने स्कूल में ही करते हैं, लेकिन प्रवेश परीक्षाओं के लिए विशेष तैयारी नहीं कर पाते। वलसाड जिले में पहली बार श्री स्वामीनारायण गुरुकुल सलवाव में शैक्षणिक वर्ष 2025-26 से स्कूल फॉर एक्सीलेंस की शुरुआत की जा रही है। छात्रों को पूरी कोटा प्रणाली के अनुसार नीट और जेईई की तैयारी कराई जाएगी। श्री स्वामीनारायण गुरुकुल सलवाव के प्रबंध ट्रस्टी पूज्य कपिल स्वामी जी के सानिध्य में और एकेडमिक डायरेक्टर डॉक्टर शैलेश लुहार के मार्गदर्शन में शुरू हो रहे इस स्कूल फॉर एक्सीलेंस में छात्रों को एक ही परिसर में स्कूल और कोचिंग दोनों की सुविधा मिलेगी। साथ ही कोटा प्रणाली के सर्वश्रेष्ठ शिक्षकों की टीम द्वारा जेईई और नीट की उच्च स्तरीय तैयारी कराई जाएगी। दी वॉइस न्यूज के लिए राम सोनगढ़वाला की रिपोर्ट। સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ હંમેશા કંઈક નવું કરવામાં માને છે। આજે વલસાડ જિલ્લાની અંદર 10મા ધોરણની પરીક્ષા આજે જ પૂરી થવાની છે, એટલે વાલીઓ ચિંતામાં આવવાના કે હવે શું, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, પછી શું ભવિષ્યમાં આફ્ટર 12th। તો એના માટેનો વિકલ્પ શોધી કાઢવા માટે અમારી સંસ્થાના ડાયરેક્ટર શ્રી ડોક્ટર શૈલેષ લોહાર સાહેબે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, સ્કૂલ ઓફ એક્સેલન્સ। સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર તમામ પ્રકારના વિકલ્પો, વાલીઓની જે કંઈ ઈચ્છા છે બાળકના ભવિષ્યની, એ તમામ પ્રકારની સુવિધાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સ્કૂલના સમય દરમિયાન જ સ્કૂલના કેમ્પસમાં જ મળશે અને સ્કૂલની જે ફી છે એ જ ફીમાં મળશે। આની વધારે વિગત જાણવા માટે આપે વાલીઓએ સલવાવ સ્વામિનારાયણ ગુરુકુળ ડાયરેક્ટર શ્રી ડોક્ટર શૈલેષ લોહારનો સંપર્ક કરવો અને દરેક વાલીના મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન ડોક્ટર શૈલેષ લોહાર પાસે છે। એ 100% આ સ્કૂલનો વિદ્યાર્થી હોય કે અન્ય સ્કૂલનો વિદ્યાર્થી હોય, તમામ વાલીઓને એ સલાહ, સૂચન અને વિગતો આપવામાં આવશે। આજની સ્થિતિ એ છે કે વલસાડ જિલ્લો હોય કે કોઈ પણ જિલ્લો હોય, ડોક્ટર લોકોનું, વાલીઓનું ધ્યાન એક જ છે કે મારો બાળક કોટા જાય તો જ જેડબલઈ નીટને પરફેક્ટ કરીને મેડિકલ અથવા આઈઆઈટીમાં એડમિશન લઈ શકે। એ જે માનસિકતા એક થઈ ગઈ છે આજથી વર્ષો પહેલા આપણું વિદ્યાનગર, એટલે વાલીનું ધ્યાન એક જ હતું કે વિદ્યાનગરમાં બાળક જાય તો જ ભણી શકે। એ માનસિકતાને તોડવા માટે અને બાળકને પોતાના જ ઘરે કોટા લેવલનું એજ્યુકેશન મળી જાય, જેડબલઈ અને નીટમાં એ સારા માર્કે પાસ થાય અને એની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને પરિપૂર્ણ કરી શકે, એનો આ વિકલ્પ સલવાવ શોધી લાવી છે। એટલે બાળકને જે અત્યારે મૂવ થવું છે, બાળક ત્યાં ટેન્શનમાં છે, વાલીથી જુદું છે, ફીનો ખર્ચો અનેક ગણો હોસ્ટેલ સાથે વધી જાય છે, છતાં માનસિક ટેન્શન છે, એ બધું જ દૂર થાય એના માટેનો આ એક વિકલ્પ છે અને એની શુભ શરૂઆત અમે આ જ વર્ષથી કરવા જઈ રહ્યા છીએ। આ સંસ્થા એડમિશન પ્રક્રિયા હવે ચાલુ થઈ છે, હમણાં જ ચાલુ થઈ છે। લગભગ 45 ઉપરાંત વિદ્યાર્થીઓ એડમિશન લઈ ચૂક્યા છે। 200 સીટ જ અમારી પાસે છે અને 200 સીટ જ ભરવાની છે। અને જે સ્ટાફની વાત રહી તો સ્ટાફ, એક્સપર્ટ સ્ટાફ, કેમેસ્ટ્રી, બાયો, ફિઝિક્સ, મેથ્સ અને ભાષા, એનો એક્સપર્ટ સ્ટાફ ઓલ ઇન્ડિયામાંથી, નહીં કે ખાલી કોટામાંથી, કોટા બેસ્ટ છે, કોટાની સિસ્ટમ છે, એ સિસ્ટમને અપનાવીને ઓલ ઇન્ડિયામાંથી અત્યારે લગભગ 100 ઉપરાંત શિક્ષકોના ઇન્ટરવ્યુ પર હમણાં ડોક્ટર સાહેબ લઈ ચૂક્યા છે અને એમાંથી ચોઈસ કરી અને ઉત્તમમાં ઉત્તમ જે સ્ટાફ પોતાના વિષયની અંદર પરફેક્ટ હશે એ જ સ્ટાફને આમાં નિમણૂક આપવામાં આવશે। શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ જે આ વર્ષે એક નવા પ્રયત્નો કરવા જઈ રહ્યું છે કે આપણા જે વિદ્યાર્થીઓને આપણા ઘર આંગણે જ જેડબલઈ અને નીટ અને અધર કોમ્પિટિટિવ એક્ઝામ્સની દરેક તૈયારીઓ આપણે અહીંયા જ કરાવી શકીએ છીએ। એ બદલ આપણે એક્સપર્ટ ફેકલ્ટીઝ
અને સુટેબલ ટાઈમ પીરિયડ્સ અને કોટા સિસ્ટમ સિલેબસ આ બધાનું સમન્વય આપણે અહીંયા કર્યું છે. સો મારું દરેક વાલી મિત્રોને એ જ રિક્વેસ્ટ છે કે તમે જે પણ કન્ફ્યુઝનમાં છો, તમારે કોઈ પણ પ્રશ્નો હોય તો એ પ્રશ્નોના ઉકેલ માટે 12 તારીખે 4 વાગે અમે લોકો અહીંયા ભવ્ય સેમિનાર કરવા જઈ રહ્યા છીએ. તો આપ લોકો પધારો, આપને ભવ્ય આમંત્રણ છે અને એમાં તમારા દરેક પ્રશ્નોના ઉત્તરો અમે લોકો આપશો. તમારા જેટલા પણ કન્ફ્યુઝન છે એની ક્લેરિટી અમે અહીંયા કરી આપશો. સો દરેકને વિનંતી છે કે ભૂલ્યા વગર 12 તારીખે 4 વાગે આપ લોકો આ સેમિનારની અંદર પધારજો. જય સ્વામિનારાયણ. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.